ખેડાના નડિયાદમાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં 3 કિલોમીટર લાંબી ભવ્ય રેલી નીકળી હતી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। પોલીસ બેન્ડ, પોલીસના કમાન્ડોની પરેડ યોજાઈ। વિદ્યાર્થીઓ તિરંગા સાથે આ યાત્રામાં જોડાયા હતા। આ સાથે સાંસદ દેવુસિંહ ચૌહાણ, પંકજ દેસાઈ આ યાત્રામાં જોડાયા તો રેન્જ આઈજી, કલેક્ટર સહિતના અધિકારીઓ પણ આ યાત્રામાં જોડાયા છે। ખેડાના નડિયાદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। તો આ સાથે સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ આ યાત્રામાં જોડાયા હતા અને પંકજ દેસાઈ પણ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। તો પોલીસ બેન્ડ, પોલીસના કમાન્ડોની પરેડ આ તિરંગા રેલીમાં યોજવામાં આવી હતી। તિરંગા યાત્રામાં 3 કિલોમીટર લાંબી ભવ્ય રેલી નીકાળવામાં આવી હતી। ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો રેન્જ આઈજી, કલેક્ટર સહિતના અધિકારીઓ પણ તિરંગા રેલીમાં જોડાયા હતા। આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તો બીજી તરફ પોલીસના કમાન્ડોની પરેડ પણ યોજવામાં આવી હતી। 77મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લામાં આવી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ છે। આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીના શાસન પછી ઉત્તરોત્તર દર વર્ષે લોકોમાં દેશભક્તિનું પ્રમાણ વધતું ગયું છે। 2021માં નરેન્દ્રભાઈએ સામાન્ય જનતા અને તિરંગા વચ્ચેનું અંતર ઘટાડ્યું અને વિભાજન વિભેદિકા સ્મૃતિ દિવસની જાહેરાત કરી, જેના કારણે આ દેશ આઝાદ થયો ત્યારે આ દેશના લોકોએ જે તકલીફ વેઠી હતી એની વેદનાને મનમાં લઈને ખૂબ જ જુસ્સા સાથે આવી તિરંગા યાત્રાઓ દેશભરમાં ઠેર ઠેર નીકળી રહી છે। તે અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને SRB કેમ્પથી લઈને ઇફકોવાળા હોલ સુધી આ યાત્રા આવી। દરેક એજ્યુકેશન સોસાયટીના સર્વે લોકો, ભારતીય જનતા પાર્ટી સંગઠનના લોકો, હિન્દુ ધર્મસેનાના લોકો, સ્વામી વિવેકાનંદના લોકો અને સમગ્ર તંત્ર આમાં જોડાવીને ખૂબ જ ઉત્સાહપૂર્વક દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું। आज की ये तिरंगा यात्रा हमारे जिला कक्षा के राष्ट्रीय पर्व के समारोह में जब राज्य के यशस्वी मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल जी 15 अगस्त को जिला की जनता को आशीर्वाद देने, हम सबको मार्गदर्शन देने और हमारे डिस्ट्रिक्ट में कई करोड़ों रुपीस का जो डेवलपमेंट के कार्य हुए, इसके लोकार्पण और स्टोन ब्रेकिंग के लिए आ रहे हैं। तब आप देख सकते हैं कि पूरे डिस्ट्रिक्ट में जिस तरीके से उत्साह का वातावरण बना है, आज की ये तिरंगा यात्रा इसका एक प्रतिघोष देख रहे हैं। આજે ખેડા જિલ્લા માટે ખૂબ મોટો આનંદનો પ્રસંગ છે। 78મો સ્વાતંત્ર્ય દિવસનો પર્વની ઉજવણી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે ઉજવવા જઈ રહ્યા છે। ત્યારે આજે એક રેલીનું આયોજન નડિયાદની અંદર કરવામાં આવ્યું હતું અને આજે ભવ્ય રેલી SRP કેમ્પથી નીકળી અને ઇફકોવાલા હોલ સુધી રેલી પહોંચી હતી અને આની અંદર લગભગ પોલીસના મિત્રો 2000થી પણ વધારે અને એમની જુદી જુદી બ્રાન્ચના ચેતક કમાન્ડોથી માંડીને ડોગ સ્કોડથી માંડીને બાકીની બધી બ્રાન્ચીસના પોલીસ જવાનોએ એ પરેડની અંદર ભાગ લીધો હતો અને આ તિરંગા યાત્રાની અંદર નડિયાદની જે કોલેજોથી માંડી અને યુવાનોએ જે ભાગ 2 થી 2.5 યુવાનોએ ભાગ લીધો હતો। એ આજે ખૂબ આનંદનો વિષય છે અને ખૂબ સારી રીતે આ તિરંગા યાત્રા પૂર્ણ થઈ છે અને અહીંયા